માહિતીઓ આપવા માટે। તો હવે સમાચારમાં આગળ આપણે વાત કરીએ। હાલ એક મોટા મહત્વના સમાચાર જે સામે આવી રહ્યા છે તે તરફ પણ આપણે નજર કરી લઈએ। હાલ એક મહત્વના જે સમાચાર સામે આવ્યા છે કે રાજકોટના કોઠાડિયા વિસ્તારમાં રસ્તાના મુદ્દે લોકોનો વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યાં કોઠાડિયા ઋષિ પ્રસાદ સોસાયટીમાં સ્થાનિકો દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે। ઋષિ પ્રસાદ સોસાયટીમાં રસ્તા ઉપર ડામરના કામ થયું નથી। 2 વર્ષથી વિસ્તારના લોકોએ સ્થાનિક નગરસેવકો અને તંત્રને અનેક વખત રજૂઆતો કરી છે, છતાં પણ આજ દિન સુધી કોઈ નિકાલ નથી। વિસ્તારના લોકો પાસેથી ટેક્સ વસૂલ કરવામાં આવે છે। 2 વર્ષથી ડામરના નામે કપચી પાથરી લોકોને વાયદાઓ આપવામાં આવી રહ્યા છે। ત્યારે ઋષિ પ્રસાદ વિસ્તારના રહેતામાં જે મહિલાઓ થાળી અને વાટકી વગાડીને એ લોકો વિરોધ નોંધાવી રહ્યા છે। આ તમામ દ્રશ્યો આપની સામે છે, આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો। જે હિસાબે મહિલાઓ ત્યાંની આ સોસાયટીના મહિલાઓ ત્યાં વિરોધ નોંધાવી રહ્યા છે। રસ્તાઓના કામને લઈને તેમનો જે આક્ષેપો છે અને આક્ષેપો વચ્ચે આજે એ લોકો વિરોધ પ્રદર્શન ત્યાં કરી રહ્યા છે। આ તસવીરોમાં પણ આપ લોકો જોઈ શકો છો। વિસ્તારના લોકો પાસેથી ટેક્સ વસૂલવામાં આવે છે। લોકોનું કહેવું છે કે મારી પાસે ટેક્સ વસૂલવામાં આવે છે, છતાં અમારા લોકોને જે સુવિધાઓનું કામ છે, જે પાયાના કામો પણ આજ દિન સુધી થયા નથી। અનેક વખત આ સોસાયટીના રહીશો તરફથી રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની તે લોકોને રિસ્પોન્સ મળ્યો નથી। તે લોકોની જે માંગણીઓ છે તે સંતોષવામાં આવી નથી અને જે લોકોને મુખ્ય જે મહત્વના કોર્પોરેશનની ચૂંટણી કીધા મત હા અમે ભાજપને મત આપ્યું હતું, પણ ભાજપ એના માટે કોઈ ધ્યાન જ નથી આપતી અમને અમારા તરફ। અમે કોર્પોરેટરને અહીંયા બોલાવ્યા હતા તો એ ખાલી જોઈને વયા ગયા, કોઈ ધ્યાન નથી આપ્યું એના માટે। અમારી માંગણી એટલી છે કે રોડ રસ્તા સફા કરી દે, પુલનો વ્યવસ્થા સારી કરી દે અને પ્લસ આંગણવાડી એક કરી દે કે નાના છોકરાઓને જે દૂર જવું પડે છે ને એ ના જવું પડે।